તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર 21 થી 25 તારીખ વચ્ચે ગુજરાત રાજ્ય પર જે કમોસમી વરસાદ અને માવઠાને લઈને જે સિસ્ટમની આગાહી છે, અચાનક મિત્રો આગાહીમાં ફેરફાર થયો છે અને હવે જિલ્લાઓ બદલી નાખ્યા છે। ત્યારે ગુજરાતમાં આવનારા 48 કલાક માટે હાઈ એલર્ટ બની શકે, કારણ કે દિવાળી ઉપર આવ્યા હતા એવા ખતરનાક માવઠાઓ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે જોઈ લો, ગુજરાત રાજ્ય અહીંયા આવેલું છે અને ગુજરાતથી જસ્ટ 1000 કિલોમીટરના અંતરે અત્યારે પાકિસ્તાન ઉપર એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD આકાર લઈ રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાત રાજ્ય પર આવનારી કલાકોની અંદર ખાસ તોફાની ભારે માવઠા પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે રેગ્યુલર વાત કરવાની છે। સૌથી પહેલા તો મિત્રો તમને માહિતી આપીએ તો આપણે તારીખસર માહિતી આપીશું કે જેનાથી તમને ખ્યાલ આવે કે કઈ તારીખે ગુજરાત રાજ્યમાં કઈ રીતનું વાતાવરણ બનવાનું છે, કારણ કે ગુજરાતના ઘણા બધા ગામડાઓની અંદર માવઠાઓ આવનારા 2 થી 3 દિવસમાં પડવાના છે અને એની શરૂઆત પણ થઈ ગઈ છે। 18 તારીખ આસપાસ ઉત્તર ગુજરાતના ઘણા બધા પંથકોની અંદર માવઠાઓ જોવા મળ્યા છે। તો હવે પછીની કલાક ગુજરાત રાજ્ય માટે ભારે માવઠાનો રાઉન્ડ 21 થી 25 તારીખની વચ્ચે ગુજરાતને ધમરોળી શકે। તેની વચ્ચે મિત્રો, જો તમે આ વિડીયો 21 તારીખે જોઈ રહ્યા હોય અથવા 22 તારીખે જોઈ રહ્યા હોય તો આ વિડીયો તમારે ફરજિયાત જોવો પડશે। 21 તારીખે બપોર પછીથી લઈને 22 તારીખની મોડી રાત સુધી જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો ફરજિયાત વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે બુધ અને ગુરુવારની અંદર જે છે તે આવી સિસ્ટમો અચાનક ફરી જવાની છે અને ત્યાર પછી આ વિડીયોની જે અંદર હું માહિતી આપીશ કે આજથી એટલે કે 21-22 તારીખથી લઈને 25 તારીખ સુધી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર જે મોટા પલટાઓ જોવા મળવાના છે। આ પલટાઓની અંદર જે છે તે મિત્રો ઘણી બધી અપ એન્ડ ડાઉન આવી શકે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફોગ એટલે કે ધુમ્મસ આવી શકે, ઝાકળ આવી શકે, વાદળો પણ ગુજરાત રાજ્ય પર બની શકે અને સૌથી મહત્વની વાત, કમોસમી માવઠાઓ પણ જે છે તે ગુજરાત રાજ્ય પર ખલેલ પહોંચાડી શકે। તો કઈ રીતની સિસ્ટમ બની રહી છે, ક્યાંથી કઈ રીતના વાદળો જઈ રહ્યા છે, બધી માહિતી આ વિડીયોની અંદર વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો હું તમને માહિતી આપું કે આજના આ વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ જે છે તેની વિશે વાત કરવાની છે। તો અહીંયા મિત્રો હું તમને લખીને માહિતી આપી દઉં તો સૌથી પહેલા તો જે છે તે મિત્રો પહેલા નંબર ઉપર આપણે વાત કરીશું કે 21 તારીખથી લઈને 25 જાન્યુઆરી વચ્ચેની જે મિત્રો આ સિસ્ટમ બની રહી છે અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે જે આગાહી છે તો એના વિશે જે નકશાઓ અને જે ફોટા બહાર પડ્યા છે તેના ઉપર હું તમને સમજાવીશ કે જે વેધર મોડલોએ આગાહી કરી છે એ રીતે ગુજરાતના 10 થી 12 જિલ્લાઓની અંદર જે છે તે હાઈ એલર્ટ બનશે અને 11 થી 25 તારીખની વચ્ચે માવઠાઓ જે છે તે ભૂકા બોલાવશે। બીજા નંબરે મિત્રો આપણે ખૂબ જ મહત્વની અપડેટ જે છે એ મેળવવાની છે। તો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોમાં વરસાદ કયા જિલ્લાઓની અંદર આવી શકે, તો એ મિત્રો હું તમને એક ગામના નામ સાથે જે છે તે માહિતી આપવાનો છું, જેમાં તમારા ગામ વિશે પણ અપડેટ આપવામાં આવશે। તો ગામના નામ સાથેની માહિતી પણ હું આપવાનો છું। અને ત્રીજા નંબરે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું તો હવામાન નિષ્ણાંતો અમલાલ પટેલ અને હવામાન વિભાગની શું આગાહી છે તેના વિશે વાત કરીશું। ચોથા નંબરે જે છે તે મિત્રો હું તમને થોડી ઘણી માહિતી ઠંડી વિશે પણ આપીશ, શિયાળા વિશે પણ આપીશ અને આવનારો જે મહિનો છે જે 10 દિવસ પછી શરૂ થવાનો છે, ફેબ્રુઆરી મહિનો, તો આ ફેબ્રુઆરી મહિનાને લઈને પણ મિત્રો આગાહી જે છે તે માવઠાને લઈને જાહેર કરવામાં આવી છે। તો એના વિશે પણ આજના વિડીયોની અંદર આગળ આપણે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ અને જાણીએ કે જો 21 થી 25 તારીખની વચ્ચે જે માવઠાઓને લઈને આગાહી છે તો એ માવઠાઓની અંદર જે છે તે જે નકશો બહાર પડ્યો છે અને જે સિસ્ટમ મેન બની રહી છે એ કયા કારણોસર બની રહી છે અને કઈ એ સિસ્ટમો છે કે જેને કારણે ખલેલ પહોંચવાની છે। સૌથી પહેલા મિત્રો અહીંયા લાઈવ સિસ્ટમ તમે જોઈ શકો તો ગુજરાત રાજ્ય અહીંયા ક્યાં આવેલું છે, તો આ નીચેના પટ્ટાની અંદર ગુજરાત રહેલું છે, પરંતુ ગુજરાતની ઉપરના જે પંથકો અહીંયા તમે જોઈ રહ્યા છો, જેમ કે દિલ્હી લાગુના વિસ્તાર છે, તેની ઉપર રાજસ્થાન છે, આ બધા પંથકોની અંદર મિત્રો જોઈ લો આ સિસ્ટમ બની રહી છે। આ નકશાની અંદર તમે વધારે સમજી શકશો, અહીંયા જે આ કલર વાળો ભાગ છે એ મિત્રો વરસાદના વાદળો સૂચવે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૂચવે છે। ગુજરાત ક્યાં આવેલું છે, તો ગુજરાતને આપણે કાળા કલરના બોક્સની અંદર રાખીએ તો આ મિત્રો કાળા કલરનું બોક્સ છે એ આપણું ગુજરાત છે અને ગુજરાતની ઉપરના જેટલા પણ ભાગો છે મિત્રો એ તમે બધા જ ભાગો ઉપર જોઈ લો, આ જે કલરવાળો ભાગ છે એ બધા જ ભાગોની અંદર મિત્રો આ ખુલ્લે આમ વાદળોની અને વરસાદોની સિસ્ટમ અહીંયા બની રહેશે। તો આ જ બધી સિસ્ટમો જે છે તે ટાઈમસર જેમ સમય આગળ વધશે એમ મિત્રો આ બધી સિસ્ટમો જે છે તે નીચે તરફ એન્ટ્રી લેશે અને ગુજરાતને ઘેરવાનો પ્રયાસ કરશે। વચ્ચે ગુજરાત છે અને ચારે બાજુથી મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આ રીતના મિત્રો ભારત ઉપર એન્ટ્રી લેશે ત્યારે ભારે ખલેલ પહોંચી શકે। તો મિત્રો ખાસ કરીને
ગુજરાત ઉપર આ 21 થી 25 તારીખની સિસ્ટમ મેં તમને સમજાવી. હવે આ જે સિસ્ટમ છે 21 થી 25 તારીખ વચ્ચે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોની અસરો છે એને કારણે કયા કયા ગામ અને કયા કયા જિલ્લાઓની અંદર ગુજરાતમાં તેની અસર થઈ શકે, બીજા નંબર ઉપર હવે આપણે એ માહિતી જાણીએ. તો ચાલો મિત્રો, આ નકશા ઉપર ફોકસ કરીએ. આ નકશા ઉપર તમે ઘણી બધી જગ્યાએ માહિતી જાણી હશે, પરંતુ હું અહીંયા તમને સરળ એકદમ ગુજરાતી ભાષામાં ફોકસ કરવાનો છું. આ નકશો જે છે તે આખા ભારત વિશે માહિતી આપે છે, પરંતુ આપણે માત્ર ગુજરાતની વાત કરવાની છે. ગુજરાત આ નકશાની અંદર અહીંયા મિત્રો આવેલું છે. તો આ ગુજરાતને મિત્રો ચારે બાજુથી ઝૂમ કરીને માહિતી લઈએ. તો મિત્રો આપણે આ ઝૂમ કરી લીધું અને હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જે છે તે આ બોક્સની અંદર જ આવેલું છે. આ બોક્સ જે છે તે ગુજરાતનો ભાગ છે. અને મિત્રો જેટલો પણ આ તમે પીળા કલરનો ભાગ જોઈ રહ્યા છો આ ફોટાની અંદર, આ પીળા કલરો જે છે તે વરસાદ સૂચવે છે. તેની વચ્ચે મિત્રો જોશો તો ગુજરાત જે બોક્સની અંદર બનેલું છે અહીંયા, તો ગુજરાત ઉપર કયા કયા ભાગોની અંદર આ વરસાદી ઝાપટાઓની લઈને આગાહી બની શકે. તો અહીંયા મિત્રો તમે રીતસરનું જોઈ શકો કે ગુજરાતના ઘણા બધા વિસ્તારો જેમ કે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણનો જે આખો પટ્ટો છે આ ભાગની અંદર રીતસરનું મેઘતાંડવ દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર, આ તો ટોટલ 5 જિલ્લા સૌરાષ્ટ્રના, 3 જિલ્લા ઉત્તર ગુજરાતના અને કચ્છ જિલ્લાની અંદર આખા કચ્છની અંદર ઝાપટાની આગાહી બની શકે. તો આમ મિત્રો જોવા જઈએ તો ટોટલ આખા ગુજરાત ઉપર, મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના ભાગોમાં પણ ઝાપટાની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતને છોડી દઈએ તો બાકી આ બધા જ ભાગો ઉપર અસર થઈ શકે 21 થી લઈને 25 તારીખ વચ્ચેના માવઠાની અંદર, જેની શરૂઆત આજથી મિત્રો આપણે મેં તમને 21 અને 22 તારીખે આજે જણાવી રહ્યો છું. ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં ઓછી અસર થવાના એંધાણ છે, પરંતુ આ બધો ભાગ જે મિત્રો કવર થઈ રહ્યો છે અને આખા ઉપરના ભાગ તો મિત્રો જુઓ તો કાશ્મીર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા ભાગોમાં તો 2 થી 3 ઇંચના પણ ઝાપટા પડવાની આગાહી જે છે તે અહીંયા આ નકશાની અંદર સામે આવી રહી છે અને માહિતી જે છે તે મિત્રો અહીંયા મળી રહેશે. પરંતુ મોટી વાત એ છે કે ગુજરાત રાજ્ય પર જે છે તે આ સિસ્ટમ ફેલાતી જડી આવી રહી છે. તો આ સિસ્ટમ ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો ભાગ ફેરવી શકે, કારણ કે મિત્રો ગમે ત્યારે આ કોઈ એક પ્રોપર વરસાદની કે ચોમાસાની સિસ્ટમ નથી. એ તમારે મગજમાં ખાસ મિત્રો રાખવાનું રહેશે, કારણ કે ચોમાસાની જે સિસ્ટમો હોય છે મિત્રો ખૂબ જ ખતરનાક હોય છે અને ચારો બાજુથી ગુજરાતને ઘેરી શકે એવી હોય છે. પરંતુ આ મિત્રો કોઈ પ્રોપર એક ચોમાસાની સિસ્ટમ નથી, એટલે માટે આ સિસ્ટમ જે છે તે ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું રૂપ ધારણ કરી શકે. અને જ્યારે પણ મિત્રો સિસ્ટમને લઈને કોઈ અપડેટ થશે તો હું તમને ચોક્કસ વિડીયો બનાવીને માહિતી આપીશ. બાકી મિત્રો કોઈ મોટો વરસાદ જે છે તેની તમારે આગાહી કોઈ આવશે તો એનાથી ડરવાની જરૂર નથી, કારણ કે અત્યારે જે રીતના એંધાણ છે તો ગુજરાત ઉપર સિસ્ટમ હજુ આવે કે નહીં એ પણ પૂરતો ખ્યાલ નથી, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી જો ઉપર ચાલ્યું જશે તો ગુજરાત ઉપર કોઈ અસર નહીં થાય અને નીચેથી આ રીતનો વળાંક લેશે તો ગુજરાત ઉપરથી નીકળી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો એ તો મિત્રો જ્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક આવશે અને એકદમ મિત્રો ગુજરાતની બોર્ડરે આવશે ત્યારે હું તમને વિડીયો બનાવીને પ્રોપર માહિતી આપીશ કે ગુજરાતમાં હવે શું નવી આગાહી છે. બાકી મિત્રો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, ઘણા બધાને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે ના ખબર હોય તો એ સમજાવી દો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આપણે પશ્ચિમી વિક્ષેપ કહીએ છીએ ગુજરાતીમાં. તો આ પશ્ચિમી વિક્ષેપ જે છે તે મિત્રો અમેરિકા લાગુના દેશો તરફથી આવે છે, એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે પશ્ચિમી વિક્ષેપ. એ મિત્રો એક વાદળો હોય છે કે જે બધા દેશો પાર કરતા આગળ વધતા હોય છે. જેમ કે અમેરિકાથી આગળ વધીને આફ્રિકાથી થઈને આ વાદળોનું જે આખું ટોળું હોય છે આ રીતનું આગળ વધવાનું છે અને ગુજરાત ઉપરથી આ રીતનું પસાર થવાનું છે અને વચ્ચે આપણું અહીંયા ગુજરાત છે, જેથી આ પશ્ચિમી વિક્ષેપના વાદળો ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે અમુક ભાગોને અસર કરી શકે અને એને કારણે ગુજરાતમાં માવઠા 21, 22, 23, 24 અને 25 આ 4 દિવસ જે છે તે પડી શકે એવી મિત્રો આગાહી જે છે તે અહીંયા સામે આવી રહી છે. બાકી આ વાદળો જે છે તે મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના છે, જેથી આની કોઈ પ્રોપર એક સિસ્ટમ હોતી નથી, જેથી કોઈ મોટા 2-3 ઇંચના વરસાદોની કોઈ પણ પ્રકારની આગાહી નથી. ઝાપટા રૂપે વરસાદ, છાંટા આવી શકે અને એ પણ મિત્રો ખેડૂતોએ તૈયારી રાખવી, કારણ કે 1 જાન્યુઆરીથી 2 જાન્યુઆરીની વચ્ચે આ મહિનાની શરૂઆતમાં 20 દિવસ પહેલા ઝાપટા પડ્યા હતા અને ઘણા બધા ભાગોની અંદર નુકસાન પણ ખાસ તો કેરીના પાકને થયું હતું. તો એ પ્રકારની પરિસ્થિતિ ના ઊભી થાય એ માટે ખેડૂતોએ ચોક્કસ પ્રકારે તૈયારીઓ જે છે તે રાખવાની છે. ત્યાર પછી હવે હું મિત્રો થોડી ઘણી માહિતી તમને આવનારા મહિના વિશે પણ આપું. તો આવનારો જે હવે 10 દિવસ પછી બીજો મહિનો શરૂ થવાનો છે 2026નો, એટલે કે ફેબ્રુઆરી મહિનો જે શરૂ થવાનો છે એને લઈને આગાહી કરવામાં આવી છે નિષ્ણાંતો તરફથી. તો એ શું આગાહી છે તેના વિશે પણ માહિતી આપું. તો જે આ બીજો મહિનો છે, ફેબ્રુઆરી મહિનો છે, એની અંદર મિત્રો તમને જે છે તે એક સિસ્ટમ બનતી એક જોવા મળી શકે. કઈ સિસ્ટમ તો એ પણ હું તમને પ્રોપર માહિતી આપું. તો 1 થી લઈને 5 તારીખ જે બનશે આવનારા મહિનાની, એટલે કે ફેબ્રુઆરી મહિનાની, તો 1 થી 5 તારીખ અને અમુક નિષ્ણાંતો મુજબ તો 1 થી 13 તારીખ સુધી ઝાપટા ફરી એકવાર બની શકે ફેબ્રુઆરી મહિનાની અંદર.
તો એ મિત્રો આવનારા મહિનાની આગાહી છે એના માટે અત્યારે આપણે ઓછું ફોકસ રાખીએ છીએ, કારણ કે અત્યારે આપણું મેઇન ફોકસ આજે 20 થી 25 તારીખ વચ્ચેનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના ઉપર છે. આ સિસ્ટમથી આપણે ઉકલી જઈએ અને આગળ નીકળીએ ત્યાર પછી ફેબ્રુઆરીના આ જે સિસ્ટમો અને વાદળોની આગાહી છે એના પર ફોકસ કરીને આવનારા વિડીયોમાં તમને અપડેટ હું આપતો રહીશ. બાકી મિત્રો હવે થોડી ઘણી માહિતી ઠંડીને લઈને પણ આપી દઈએ. તો ઠંડી જે છે તે ગુજરાતમાં હમણાં છેલ્લા 2-3 દિવસથી ઘટી છે અને આમ જોવા જઈએ તો ગરમીનો અહેસાસ પણ ઘણા બધા વિસ્તારમાં થઈ રહ્યો છે. અને હજુ આજે પણ આવનારી 24 કલાકની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર તાપમાન વધતું જ જોવા મળી રહ્યું છે. તો જે તાપમાન 10 થી લઈને 11-12 ડિગ્રી હતું એ અત્યારે વધીને હવે જે છે તે તાપમાન 10 થી 18 ડિગ્રી સુધી જઈ રહ્યું છે ગુજરાતમાં. અને આ તાપમાન આવનારા 10-20 દિવસ હજુ પણ થોડા દિવસ પૂરતું ઘટે પણ પરંતુ પાછું મિત્રો ઘટવાનું છે. એટલે કે આ 2-3 દિવસ ગરમી પડી શકે, વળી પાછું ફેબ્રુઆરીમાં એક છેલ્લો ઠંડીનો રાઉન્ડ તમને જોવા મળશે. અને મિત્રો ઠંડી માટે જે છે તે તો પહેલેથી આપણે આગાહી આપી હતી કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં હાડથી જતી ઠંડી રહેવાની છે, પરંતુ હમણાં આવનારા 2-3 દિવસ તમને ઠંડી ઓછી જોવા મળશે અને ગરમી વધારે જોવા મળશે. બાકી જ્યારે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે હું આવનારા વિડીયોમાં તમને ચોક્કસ માહિતી આપતો રહીશ. તો એ બધા જે આવનારા વિડીયો છે તમારા માટે ખૂબ કામના રહેવાના છે. તો એ બધા વિડીયો મેળવવા માટે આ ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા માટે જરૂરી છે, તો જ તમને વિડીયો મળશે. બાકી આજ માટે આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મિત્રો મળીશું આવનારા એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.